તો બધા મિત્રોને જય બાપા સીતારામ. મિત્રો તમારા બધાનું સ્વાગત છે મારા આજના એક નવા વ્લોગમાં. અત્યારે અમારી બચ્ચા ટીમ બધી ભેગી થઈ ગઈ છે. જોઈ લો, અમારા રુદુભાઈ છે, જાનવીબેન છે અને અમારા ગગો ડોન, રસુલપરાનું નાક. તો હવે આપણે શું રમવું છે? એલા હતમ પતમ. હાલો પાકું જોઈ છે ને પેલા. હાલો તો મિત્રો પેલા અમે પાકી લઈએ અને આજે આપણે રમવાનું છે હતામ પતંગ, એટલે કે હાઈડ એન્ડ સીક. ઇંગ્લિશમાં શું કહેવાય? હાઈડ એન્ડ સીક. હવે આ ડાકલું ગગાભાઈ નું મૂકી દઈ પેલા. હાલો મૂકી દો. હાલો આપણે પાકવાનું છે. કોણ પાક્યું? ઉભેર હું પાક્યો. લ્યો કોઈ નહીં. તો શારમાં કેમ ખબર પડશે? કોઈ નહીં. ત્રણમાં હોય ત્રણ. જો શારમાં નહીં ખબર પડે. હાલો રુદુ પાકી ગયો. લે જાનવી પાકી ગઈ. હાલ અમને પકાય, અમને પકાય. અમારે બે માં કોનો દા? ગગો પાકી ગયા. હાલો ભાઈ, તો આ ત્રણેય પાકી ગયા છે ને. દા મિત્રો મારા ઉપર આવ્યો છું એટલે હું બહાર જઈ અને કેટલા ગણવાનું રાખવા છે? હું 10 ગણીને આવી બહારથી. 7. હાલો ભાઈ, આપણે આ કે એમ છે ને 10 ગણીને હું પછી બહારથી આવું તો આ લોકો હતાઈ જાય. બરોબર? તો હાલો મારા ઉપર દા આવ્યો છું, હું ગણવા જાઉં છું બહાર. 10 ગણતો આવું કે આ બધા હતાઈ જાય. ધાબે નથી જવાનું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. હાલો હવે આપણે જઈએ અને જોઈએ આગળ આ તેને ક્યાં હતા નાની. તેને હતા જઈ ધબડક કરી દીધું ઘડીકમાં. તો ક્યાં હતાણાય છે? આ ઘરમાં પેલા આટો મારતો અહીં હોય ને તો હા નથી હતાણા લાગતા. ક્યાં હતાણા? હે તેને હતાણા. આ ઘરમાં આટો મારતો અહીંયા હોય તો હોય મારા ખ્યાલથી. પેલા કંઈક અવાજ આવે છે આમે ચકમાંથી. કંઈક અવાજ આવે છે એટલે અહીંયા સારું કંઈક ભૂત નથી થતું ને? મને બીક લાગે. જાનવી પછી રુદુ. હાલો તમારા બેનો થપ્પો. ગગલાનું કહી દીધું ને. હાલો ગગલાનો હતો થપ્પો. હાલો તણે જીત, તણે મળી ગયા. હાલે હટાઈ જાવ વારા પરથી. હાલો. વતવાન ચાલુ છે હવે. હતામણી દા ચાલુ થઈ ગયો છે. જાનું બેન ફટાફટ ગોતે છે હવે. પકડાઈ ગયા. થપ્પો થઈ ગયો ભાઈ રુદુભાઈ નો. એકની દાંડી થઈ ગઈ છે હવે ગોતે છે. ચીટિંગ કરી ભાઈ રુદુભાઈ. ચીટિંગ કરી. રુદુભાઈ કહી દીધું. હા 2 જણા. પેલા રુદુ ને પછી ગગાને પછી મને. હાલો રુદુ ઉપર દા આવ્યો છે મિત્રો. હવે તારે તને પેલા કીધું તો હું ના કેમ પડે. હાલો મિત્રો હવે આને છે ને 20 ગણવાના છે. આની પાછળ તમે જાઓ. હવે જાઓ હાલો ફટાફટ 20 ગણી નાખ. ફાસ્ટ ગણજો. ક્યાં છે? આય 15 16 17 18 19 20. હા રુદુભાઈ ગોતવા માંડ્યા છે ભાઈ. ફટાફટ આગળ ગોતી લે હો બધાને. હતામણી દા હાલે છે.
દરવાજા દઈને ખુલ્લે ને એવું છે બધું. નથી જાનો આવો નથી મળતા. હેલો ગગો એક રહ્યો. ગગો મળી ગયો. હાલો ગગો હતો ને મળી ગયો. પેલા કોને ગોઈતું? જાનવીને ગોઈતું તું ને? તો ભાઈ અત્યારે છે ને બધાનો દા આવી ગયો છે. હવે ગગાનો દા બાકી છે. ગગાનો લઈ લે અને પછી આપણે ગેમને પૂરી કરીએ. છેલ્લી ગેંગલ ગેમ જ છે. પછી જો આ ભણવા જવું પડશે આને. હાલ ફટાફટ હાલ તું વી ગણી નહીં તો આમ હતાઈ જાય. હાલ ગોતો ગગા ભાઈ ફટાફટ. ગુડુભાઈ તો આઉટ થઈ ગયા. ઈ તો ગગા ભાઈ આગળ ગોતી લે ભાઈ. ગગા ડોન છે એને કેવું ન પડે. ગગા ડોન ગોતી લે. આયા છે ભાળી જોઈ. વાહ ગગો ગગાએ પકડી લીધો. તો મિત્રો આવી કઈક આપણી ગેમ હતી. બધાનો વારો આવી ગયો એક પછી એક. મજા આવી ગઈ ને રમવાની? હવે ક્યારે રમવું? હજી રમવું પણ આને ભણવા જવાનું હોય, મોડું થઈ જાય. એટલે હવે છે ને આપણે પછી પાછા રમશું. અત્યારે નહીં હો ભાઈ, પછી હવે પછી હાલા. હલો એ પ્રોગ્રામ કરવાનો હવે. શું ખાવું? પાણીપુરી થોડી હોય, કંઈક ભાગ ખાવાનો હોય. સોડા નહીં આવે, ઠંડીને સોડા થોડી પીવાય, બીજો કંઈક ભાગ ખાય. તો મિત્રો હવે આપણે પેલા પ્રોગ્રામ કરી નાખીએ સહેલો હારામ હારો. પછી આપણા વ્લોગને અહીંયા વિરામ કરીએ. તો આ બધાને લેવા મોકલું કંઈક નાસ્તો ગામમાંથી લેતા આવે ને કરીએ બધા બાળકો પ્રોગ્રામ. જાનું નહીં, તારે જવાનું છે. તું નહીં. તું ગયા વખતે જોતો મને ખબર છે પૈસા લઈને વહી ગયો. આ વખતે હું તને થોડો જવા દઉં. એકવાર મેં આને મોકલો ને મિત્રો 20 રૂપિયા લઈને, તે ઘેરા લઈને વહી ગયો. હછોડો આવ્યો જ નહીં. હું આ વાટ જોઉં ત્યારે ભાગ લઈને આવે. એટલે તું નહીં હવે આ વખતે કા ગગો જાય કા જાનવી જાય તો જ પ્રોગ્રામ કરો, બાકી પ્રોગ્રામ નથી કરવો. બોલો શું કરવાનું છે? હા એમ તો કોણ જાય? હાલો. એટલે તને ના પાડી તોય તું ક્યાંથી જાય? ના અમારે તારી ઉપર થોડો વિશ્વાસ. તો પ્રોગ્રામ કેન્સલ. હાલો. હા એમ પછી કોઈને હાથમાં ન આવવું જોઈએ. આને દઈને તો આ લઈને વહી જાય. જો જ્યાં વખતે લઈને વહી ગયો તો હે બધાને નથી જવાનું, ખાલી એક જ જાય લઈ આવી છે બધું. જાનું નહીં, આ ગગો જાનું તમે બે ઓલી જતા વહી ગયા હતા. તું જાનું નથી ગઈ કા? તોય પણ આ જાનું પછી આનું માના ના કે તો પછી લઈને વહી જાય. એટલે એમ નથી કરવું, ગગાને મોકલો ખાલી. રે ને હાલો. તો મિત્રો પ્રોગ્રામ કરવાનો છે ને અમારે ગગા ડોન હમણાં લેવા જાય છે ગામમાં નાસ્તો. A few moments later. કેમ લઈ લીધું? આને આગળથી જ લઈ લીધું. બીજું બધું કઈ ગયું? હજી આ સેવ ક્યાં તને લાવવાની કીધી હતી? તને સેવ મમરા કીધા હતા ને એ કઈ ગયા? આ 5, 10, 15, 19 રેડી બરોબર છે.
લાવો ભૂંગળું ખાય એક એક પ્રોગ્રામ કરવો પડે ને થાકી જાય કા આ કેટલા ના આવે રૂપિયાનું હમ ચડાવી આનંદ જો કોણ આખો ભાઈ તોડો તમારી પાણીપુરી તોડો પ્રોગ્રામ કરવો પછી ને થાકી જાતી ભેળ હો બાકી કાંઈ ઘટે નહીં મજા આવે ને એટલે ભેળ ખાવાની એ હું પાણીપુરી બબલું છે એલા હા એ કેટલાનું આવે બરાબર આવે તાર મમ્મી મજા આવે પાણીપુરી બબલું મમ્મી જોઈ છે 5 રૂપિયામાં પાણીપુરી બબલો એ મજા આવે ઘરે ખાલી આ ધંધો ન મને રાખી 100 રૂપિયા બબલા લઈ લઈ પાણી પી અંદર થઈ જાય તો મિત્રો 19 રૂપિયાનો પ્રોગ્રામ કરી લઈએ બાકી આપણે આજના વ્લોગને અહીંયા વિરામ કરીએ તમને અમારા આજનો વ્લોગ ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી આ યુટ્યુબ ચેનલને શેર કરી દેજો શેર બીજું કમેન્ટ ને જરૂર કર લાઈક કર શેર કર કમેન્ટ ને જરૂર કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કાના બ્લોગ